તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. આજે એવા બ્લાઉઝનું કટિંગ કરવા જઈ રહ્યા છે જે સૌથી વધારે કટિંગ આ બ્લાઉઝનું થાય છે. આ માપનું બ્લાઉઝનું કટિંગ સૌથી વધારે જ આવે છે. તો આજે આપણે બ્લાઉઝનું કટિંગ એટલે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ જોઈશું. તો સૌથી પહેલાં આપણે લંબાઈ જોઈ લઈએ. તો 13.5ની લંબાઈ છે આની, જે રેગ્યુલર હોય છે. અને છાતી છે 34 ઇંચની, કટોરી છે 5.25 ઇંચની, કમર છે 28ની, બાયની લંબાઈ 5ની છે, મોરી છે 5 ઇંચની, મૂંઢો છે 6 ઇંચનો, આગળનું ગળું 6 ઇંચનું છે, પાછળનું ગળું 3 ઇંચનું છે, શોલ્ડર છે 5 ઇંચનો અને બ્લાઉઝનો મૂંઢો છે 5 ઇંચનો, અને આગળની છાતી છે 9 ઇંચની, પાછળની છાતી છે 16 ઇંચની. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. અને આ માપના બ્લાઉઝ ઉપરથી માપ લીધેલો છે, બરાબર છે, એનું ખાસ કાળજી રાખજો. હવે સૌથી પહેલાં આપણે આ ડબલ કાગળ લઈ લીધું છે, બરાબર છે. આ બાજુનો ભાગ છૂટો છે ને આ ડબલ કાગળ છે. હવે આમાં લંબાઈ આપણે 13.5ની છે, એટલે આપણે એમાં 13.5માં 1 ઇંચ ઉમેરી દેવાનું, એટલે 14.5 કરી દેવાનું, બરાબર. 14ની ઉપર 2 કાપા, એક નાનો લીટો ને એનાથી મોટો લીટો, એટલે 14.5, બરાબર. આઈઓ આવશે, બરાબર. બંને આપણે 2 નિશાન પાડી દઈશું તો આપણી લીટી સીધી દોરાય એટલા માટે. અને આ લીટીને આપણે એકબીજા જોડે જોઈન કરી લઈશું આવી રીતના. આ જોઈન કરી લીધા પછી શોલ્ડર કેટલા 5 ઇંચનો છે, આપણે અહીં 5 ઇંચના શોલ્ડરનું માપ લઈ લઈએ. અહીંથી આપણે શોલ્ડર પરથી આપણે બ્લાઉઝનો મૂંઢો કેટલો છે 5 ઇંચનો. આ બ્લાઉઝનો મૂંઢો કયો છે? જે પેલો રાઉન્ડ આવે ને, જે અહીંથી માપીએ તે છે, બરાબર. આ રીતના માપેલું નથી, અહીંથી સીધું માપીએ તે છે 5 ઇંચ, બરાબર. અને અહીંયા ગાડી શોલ્ડર 5 ઇંચનો છે, એ પ્રમાણે શોલ્ડરનું બી માપ કરી લઈશું. અને આ જે આપણો પોઈન્ટ નીકળો, જે ચોકડી થઈ, અહીંયા આપણે બંને બાજુ રસ્તા પાડી દઈશું આવી રીતના. હવે આ જે આપણી લીટી દોરી છે સીધી, અહીંયા આપણે 34ની ચેસ્ટનો આપણે બ્લાઉઝ બનાવવાનો છે, એટલે આપણે પાછળની બેક કાપ્યા છે, એટલે કેટલી 16 ઇંચની પાછળની છાતી છે. 16ના અડધા કેટલા થાય? 8 દુના 16, એટલે અહીંયા ગાડી 8 ઇંચનું નિશાન આપણે પાડી દઈશું અને સવાનું એક્સ્ટ્રા દબાણ લઈ લઈશું. આ આપણે થઈ ગયું પાછળની ચેસ્ટ, બરાબર. અહીંયા કમર કેટલી છે? 28ની. 28ના અડધા કેટલા થાય? 28ના અડધા 14, 14ના અડધા 7, 7નો નિશાન, અહીંયા 1 ઇંચનો આપણે ટક્સ ને 1 ઇંચનો આપણે પાછળ જે ટક્સ લઈએ તે છે, બરાબર. ને આપણે અહીંયા નિશાન પાડીશું, આ એકબીજા જોડે જોઈન કરી દઈશું લીટીથી. ઘણા લોકો એવું કહેશે કે સર આપણે ચેસ્ટનું કરતાં કમર થોડીક મોટી એવું ક્રોસમાં લીટી જાય છે, એનાથી કોઈ ડરવાનું નથી. એ જે આવે માપ એ જ પ્રમાણે ચાલવાનું, ભલે ક્રોસમાં જાય, આમ ક્રોસ જાય કે આમ ક્રોસ જાય, એનાથી કોઈ જ ફરક નહીં પડતો. આપણે માપ પ્રમાણે ચાલવાનું, બરાબર. આ વસ્તુ થઈ ગઈ. અહીંયા ગાડી આપણે મૂંઢાનો શેપ આપી દઈશું. અહીંયા આપણે આને મૂંઢાનો શેપ આપી દઈએ, તો અમે મૂંઢાનો શેપ આપી દીધો. હવે મેં આને કાપી નાખીશ. આ બે કાગળને આપણે એક હાથે કાપી રાખીશું. ચાલો, આને મેં કટિંગ કરી નાખ્યું છે. હવે આ બે કાગળને આપણે છૂટા કરી દઈએ. હવે એમાંથી આપણે નામ આપી દઈશું, આ પાછળ ને આ આગળ, બરાબર. હવે આ જે પાછળ છે એમાં પહેલા આપણે જોઈ લઈએ. પાછળ આમાં કેટલું પાછળની ગળું છે? આમાં 3 ઇંચનું ગળું છે, તો આપણે 3ના અડધા ઉમેરી દઈશું, એટલે 3.5. અહીંયા ગાડી 2 ઇંચનું ખુલ્લું ગળું રાખીશું. એવી રીતના અહીં પણ 2 ઇંચનું ગળું ખુલ્લું રાખીશું. અને અહીંયા શોલ્ડર પરથી ગળાનું સીધી લીટી દોરી દઈશું અને અહીં ચોરસ બોક્સ બનાવી દેવાનું. અહીં આપણે જે ગળું દોરવું હોય તે દોરવાનું. અહીં આપણે સવાનું એક્સ્ટ્રા દબાણ જે લીધું છે અહીંયા ગાડી માર્કિંગ કરી લેવાનું. એનું આપણે અહીંયાથી અડધું કરી દઈશું આવી રીતના, કમર અડધી કરવાની, અને પાછળનો ટક્સ, બરાબર. એ આપણે કેટલો રાખવાનો? 3.5, 4 ઇંચનો. તો આપણે આ પાછળની બેકનું કામ પતી ગયું. હવે આપણે આગળનો ફ્રન્ટ જોઈએ. હવે અહીંયા આપણે સૌથી પહેલાં અહીંયા આગળના ભાગમાં 3 ઇંચનો પટ્ટો રાખવાનો. સાઈડમાં આપણે 2.5 ઇંચનો પટ્ટો રાખવાનો. આપણે આ પટ્ટાનો જે લીટી દોરી એકબીજા જો જોઈન કરી દેવાનું, ખોટું ના લાગીએ એટલા માટે, બીજું કંઈ નહીં. પછી અહીંથી આપણે આ લીટી પર 5.25 ઇંચની કટોરીનું નિશાન પાડી દીધું. આટલું કરી લીધા પછી હવે
અહીંયાથી આપણે આગળના ગળાને દાખલા તરીકે 4.5 ઇંચે ઉતારવાનું. 4.5 ઉતાર્યા પછી અહીંયા ગાડી 2 ઇંચનું ગળું ખુલ્લું રાખવાનું. અહીંયા બી ઉપર શોલ્ડર પરથી 2 ઇંચનું ગળું ખુલ્લું રાખવાનું. હવે આ બંનેને જોઈન્ટ કરી લેવાના સીધી લીટીથી અને ચોરસ બોક્સ બનાવી દેવાનું. ચોરસ બોક્સ બનાવીને આમાં જે ગળાનું આપણે રાઉન્ડ આપીએ છીએ તે આપી દેવાનું. આ રાઉન્ડ આપી દીધું. હવે આપણે આને અને આને જોઈન્ટ કરવાનું. પણ કેવી રીતના? આપણે કટોરીનો શેપ આપીને આપી દેવાનો આવી રીતના. જો અમે કટોરીનો શેપ મેં આપી દીધો. બરાબર. આ રીતના આપણે કટોરીનો શેપ આપણે આખો આપી દેવાનો. બરાબર. આ રીતના આપણે આખો કટોરીનો શેપ આપણે આપી દેવાનો. હવે મેં આને છૂટું કરી દઈશ બધાને. આ પટ્ટાને મેં અહીંથી કાપી દઈશ. અહીંથી આપણે આને ગળું કાપી લઈશું. આ મેં કટોરીને છૂટી કરી દીધી. હવે અમે આ જે આપણો યોગ છે, તેમાં આગળના ઊંડાને ઉતારી લઈશ. સાધારણ જ આપવાનું છે, અડધો ઇંચ જેવું, અડધો ઇંચ કરતાં બી ઓછું. બરાબર. આવી રીતના વધારે આપીએ ને ખાડો તો પછી ખેંચાય, એના મજા આવે. આવી રીતના મૂંઢાનો શેપ આપી દીધો મેં આગળના ભાગમાં. તમે જોઈ શકો છો. જુઓ, મૂંઢાનો શેપ આપી દીધો. આ રીતના આપણો યોગ થઈ ગયો તૈયાર. બરાબર. હવે આપણે આ કટોરીને બનાવવાની છે. તો કટોરી બનાવતા પહેલા જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસમાં દરેક વસ્તુ એટલે બ્લાઉઝનું દરેક સિલાઈ, કટિંગ, દરેક વસ્તુ, દરેક જાતના બ્લાઉઝનું કટિંગ, સિલાઈ શીખવા માંગતા હોય ઘર બેઠા, તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી અને દરેક જાતની માહિતી મેળવી શકે છે અને ક્લાસમાં જોઈન થઈ શકે છે. અથવા તો જે લોકોને બી આપણા પીઆર ટેલરના ફર્મા એટલે કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, ડ્રેસના દરેક જાતના ફર્મા, દરેક સાઇઝના ફર્મા મંગાવવા માંગતા હોય ઘર બેઠા કેશ ઓન ડિલિવરીમાં, તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપમાં મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી અને ઘર બેઠા તમે કેશ ઓન ડિલિવરીમાં ફર્મા બી મંગાવી શકો છો અથવા તો તમે ઓનલાઈન ક્લાસમાં બી જોઈન થઈ શકો છો. હવે આપણે આ જે કટોરી છે તેને આપણે બનાવવાની છે. તો આપણે એક કાગળ લઈ લઈશું. એ કાગળની ઉપર આપણે આવી રીતના કટોરીને મૂકી દઈશું અને આ કટોરીને આપણે સૌથી પહેલાં કોપી કરી લઈશું. આવી રીતના કોપી કરવી બહુ જરૂરી છે. કોપી નહીં કરો તો હલી જશે ને તો નહીં મજા આવે. નકર તમે સેલો ટેપ મારીને બી ચલાવી જોઈ લો. મેં આ કોપી કરી લીધી છે. હવે મેં આને હટાવી દઉં છું. હવે મેં આ જે આપણી કટોરી છે, આપણે જે નીકળી કટિંગમાંથી, તેમાં આપણે જોઈ લઈએ કે કેટલી કટોરી છે. 5.25 ઇંચની કટોરી છે. 5.25ના અડધા કેટલા થાય? 2.5 દોરો, 2.5 નાનો મસ્તો કાપો. બરાબર. તો અહીંથી આપણે એ જે મિડલ નીકળ્યું ને એને આપણે સીધી લીટી દોરી દઈએ. આવી રીતના આ સીધી લીટી દોર્યા પછી અહીંથી આપણે 1.5 ઇંચ ઉતારવાનું નીચે આવી રીતના. અને આ બંને બાજુથી આપણે અહીંયા જે વચ્ચેની લીટી છે ને, આ લીટી જે દોરી છે, તો અહીંથી આપણે બંને બાજુ 1.5 ઇંચ જવાનું આવી રીતના. અને આને આવી રીતના એકબીજા જોડે જોઈન કરી લેવાની. આ જોઈન કરી લીધા પછી અહીંથી આપણે 1 ઇંચ આપણે આ બાજુ જવાનું ને 1 ઇંચ આપણે આ બાજુ જવાનું. આ બધાને એકબીજા જોડે જોઈન કરી લેવાના. તો આપણે એક મસ્ત કટોરીનો શેપ તૈયાર થઈ જશે. બરાબર. અહીંથી આપણે અહીંયા જેટલું ચાપનું દબાણ જોઈએ એટલું છોડી અહીંયા સીધી લીટી આને દોરી દેવાની. આટલું કરી લીધા પછી અહીંયા આપણે શેપ આપવાનો છે. આપણે એને શેપ પણ આપી દઈએ અહીંયાથી. આવી જોઈ લો, મેં શેપ આપી દીધો. હવે મેં આને કટિંગ કરી લઉં. જોઈ લો, મેં આને કટિંગ કરી નાખ્યું. હવે મેં આને વચ્ચેથી બહાર દઈશ એટલે આનું મિડલ નીકળી જશે. મિડલ નીકળ્યા પછી
આપણે અહીંયા ગાડીથી આને ટક્સ માટેનું દોર દઈશું અને અહીંયા ગાડી દબાણનું જોઈ લઈશું, એડ કરી દઈશું અંદર અને આને મેં કાપી લઈશ. તો જોઈ લો આપણે આ વચ્ચેનો ટક્સ તૈયાર થઈ ગયો. બરાબર. હવે આપણે આ જે આપણી કટોરી છે અને આપણો આ જે યોગ છે તેને આપણે અહીંયા એકબીજા જોડે ઉપર ચડાવીને જોઈ લઈએ. આવી રીતના મૂકી દઈશું અને આમાં આગળનું ગળું કેટલા ઇંચનું છે? 6 ઇંચનું. આપણે અહીંથી આને મૂકી અને 6 ઇંચે નિશાન પાડી દઈશું. હા, તો 6 ઇંચે નિશાન પાડીશું. હવે મેં આને અહીંયાથી માર્કિંગ કરી ગળું કાઢી લઈશ. આનું ગળું મેં કાપી લઉં. ગળું મેં કાપી નાખ્યું. હવે મેં આનું આપણે આગળની ચેસ્ટ આપણી કેટલી છે? 9 ઇંચની અને આની આપણે જોઈ લઈએ કેટલી થાય છે. જોઈ લો કેટલા ઇંચની થઈ? 9 ઇંચની ચેસ્ટ આની તૈયાર થઈ ગઈ. બરાબર. હવે આપણે આ જે પટ્ટો જે છે આપણો, આ જે પટ્ટો છે તેને આપણે આમાં વધારો કરવો પડશે. આ પટ્ટો નહીં ચાલે એટલે આમાં આપણે 1/2 ઇંચનો વધારો કરીશું. આનો 1/2 ઇંચનો વધારો કેવી રીતના કરીશું? આવી રીતના અહીંથી આપણે 1/2 ઇંચ વધારવાનું. બંને બાજુની પહોળાઈથી જ વધારવાનું છે, લંબાઈથી નથી વધારવાનું. બરાબર. અને આ જે આપણે કમર આની છે પટ્ટાની તેટલી આપણે એટલી નીચે જ રાખવાની, એમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો કરવાનો નથી. બરાબર. એટલે અઢીની જગ્યાએ આપણે 3 અને 3ની જગ્યાએ 3.5 દબાણ હાથે કરી દેવાનું પટ્ટાની અંદર. કારણ કે પેલો જે પટ્ટો નીકળ્યો છે ને તે તો દબાણ વગરનો છે. બરાબર. આ આપણો પટ્ટો તૈયાર થઈ ગયો. આ પટ્ટો જે છે તે અંદરથી નીકળ્યો તો તે આમાં દબાણ નથી. આ પટ્ટો જે છે તે આપણે પેલા પટ્ટા પરથી દબાણ હાથે કાઢ્યો. બરાબર. હવે આ જે આપણે પાછળનો ભાગ, આ આપણો યોગ, આ કટોરી અને આ પટ્ટો. બરાબર છે. બાયનું કટિંગ તો આપણા ચેનલ ઉપર ઘણી બધી વિડીયો છે જ, બાયનું કટિંગ કેવી રીતના થાય તે તમે ત્યાંથી જોઈ શકો છો. તો આ હતો આજનો વિડીયો જે 34ની ચેસ્ટના બ્લાઉઝનું કટિંગ હતું, કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. જોવાવાળો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. ચાલો તારે આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.